તો અત્યારે હું છું શક્તિપીઠ અંબે માતાના મંદિરમાં અને અહીંયા એક ભજન મંડળી છે જે ભદ્રકાલી માતાજીનું મંદિર છે લાલ દરવાજા, ત્યાં એમની ભજન મંડળીનું એક આયોજન રાખે છે. તો અત્યારે આપણી જોડે છે વેદાંત દવે. વેદાંતભાઈ આપણને એમના ભજન મંડળી અને મંદિર વિશે થોડી જાણકારી આપશે. માધુપુરા એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બે લોકો રહે છે અને આજુબાજુમાં ખૂબ જ આ મંદિર પ્રચલિત છે અને વર્ષોથી બહુ પૌરાણિક મંદિર છે અને એની લોકવાયકા બી બહુ સારી છે. લોકોની માનતાઓ પૂરી થાય છે. લોકોની શ્રદ્ધામાં આદિશક્તિ અંબેમાં ખૂબ જ જોડાયેલી છે અને પહેલેથી લોકો અહીંયા દર્શન કરવા, અમારી પણ ભદ્ર મંડળની પણ ભદ્ર મિત્ર મંડળ છે અમારું, એની પણ શ્રદ્ધા અહીંયાથી જોડાયેલી છે. એટલે આજે અમે લોકો અહીંયા આનંદનો ગરબો કરવા આવ્યા છે અને વર્ષોથી એવી ઈચ્છા હતી કે એક વખત અહીંયા અંબાજી માધુપુરા મંદિરમાં આનંદનો ગરબો કરીએ. એ આજે પૂરી થઈ ઈચ્છા અમારી બધાની. બરાબર. અને મેં એવું સાંભળ્યું છે કે કોઈના ઘરે કદાચ આ રીતનું ભજન મંડળ રાખવું હોય તો તમે રાખો છો? હા, કોઈના પણ અમે ભદ્ર મિત્ર મંડળ છે એ બધાના ઘરે આનંદનો ગરબો કરીએ છીએ અને એનું કોઈ ચાર્જ લેતા નથી, નિઃશુલ્ક છે. અને અમારે ચૈત્ર મહિનાના નોરતાથી અમે આનંદના ગરબા કરવાના ચાલુ કર્યા અને માતાજીની પ્રેરણાથી લોકોને, અમારા મિત્ર મંડળને એવી પ્રેરણા થઈ કે કોઈને બી આનંદનો ગરબો કરાવવો હોય તો ખૂબ જ તકલીફો હોય છે, ખૂબ સાધારણ માણસ હોય તો કરાવી શકતો નથી. અમને એવી ઈચ્છા થઈ કે આપણે કોઈની જોડે એક પણ પૈસો લીધા વગર આનંદનો ગરબો કરીએ અને માની ભક્તિ કરીએ અને કોઈ પણ સ્વાર્થ વગર માની ભક્તિ કરીએ, એ જ ઈચ્છા છે. થેન્ક યુ.